તો જામનગરના બ્રાસ ઉદ્યોગના જે ઉદ્યોગકારો છે તેમણે પોતાની અપેક્ષાઓ રજૂ કરી ન માત્ર બ્રાસ ઉદ્યોગ પરંતુ ગુજરાતમાં જેટલા પણ ઉદ્યોગ છે તેઓ પણ આ બજેટ પર મીટ માંડીને બેઠા છે અને સૌ કોઈની આશા અપેક્ષા એ છે કે તેમના માટે પણ કોઈક જોગવાઈ હોય. અમારી સાથે બજેટને લઈને જ ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બીજેપીના પ્રવક્તા શ્વેતા બ્રહ્મભટ્ટ અને સાથે જ જીસીસીઆઈના સભ્ય ચિંતન શેઠ. આ બંનેનું સ્વાગત છે ગુજરાત. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચિંતનભાઈ, સૌથી પહેલા તો આપની સાથે વાત કરવી છે કારણ કે આપણે હમણાં જ ઉદ્યોગકારોની વાત સાંભળી. જામનગરનો બ્રાસ ઉદ્યોગ છે તેઓ એવું માની રહ્યા છે કે ડ્યુટીને લઈને કંઈક પ્રાવધાન આવે, લેબરને એ બધાનો જે ખર્ચ થાય છે તેને લઈને પણ થોડા પ્રાવધાન આવે. તો શું લાગી રહ્યું છે આ બજેટમાં આવી જોગવાઈઓ હશે ખરા? હા, ડેફિનેટલી. કારણ કે આપણે જે 5 ટ્રિલિયન ઇકોનોમી બાજુ ગવર્મેન્ટ જઈ રહી છે તો ડેફિનેટલી જો ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવી હશે તો આ થોડી રાહત અને થોડી ફેસિલિટીઝ ગવર્મેન્ટ આપશે અને હું માનું છું કે આ બધું આવશે એટલે ઇન્ડસ્ટ્રી આગળ 100% લઈ જવા માટે થશે જ. બિલકુલ. અત્યારે ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવાની સાથે સાથે ભારતની ઇકોનોમીની પણ વાત કરીએ તો શ્વેતાબેન, આપણે જે ભારતની ઇકોનોમી છે એ વિશ્વમાં અત્યારે 5 નંબરે છે અને 3 નંબરે લઈ જવાનું લક્ષ્યાંક છે. તો આ બજેટમાં એવા કયા કયા પ્રાવધાન હોઈ શકે કે ઇકોનોમીને બૂસ્ટ મળે? જી, આ જે બજેટ જે છે એના જે પાયા જે છે ઓલરેડી લાસ્ટ બજેટની અંદર નખાઈ ગયેલા છે અને આપણે 1 વર્ષમાં ઘણા એના ફેરફાર પણ જોયા. જેમ આપણે કહ્યું કે જ્યારે 2014માં આપણે મોદી સરકારની રચના થઈ એ વખતે આપણે 10મા નંબર પર હતા અને આપણે અત્યારે ઓલરેડી 5th લાર્જેસ્ટ ઇકોનોમી તરફ છે અને આપણે આગળ 3rd તરફ જઈ રહ્યા છીએ. એટલે એ જે પણ થયું છે એ જે છેલ્લા 9 વર્ષમાં થતા અનેક જે ચેન્જીસ લાવ્યા છે, જે સ્ટ્રક્ચરલ ચેન્જીસ લાવ્યા છે એને અનુરૂપ જ થયું છે. અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું જે કામકાજ છે એમના બધા જ કાર્યકરો જળ સાથે, જમીન સાથે જોડાયેલા છે. એટલે ફર્સ્ટ હેન્ડ ઇનપુટ આવે છે અને એના આધાર ઉપર જ નિર્ણયો લેવામાં આવે છે. એટલે અમે તો બહુ જ હોપફુલ છીએ અને ના સિર્ફ ભારતીય જનતા પાર્ટી પણ આપણે બધા જે લોકો જે છે એને પણ આ બજેટથી ઘણી આશાઓ છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ જરૂર પૂરી થશે. બિલકુલ. ચિંતનભાઈ, ન માત્ર ઉદ્યોગકારો, તમામ લોકો આ બજેટના પિટારાની રાહ જોઈ રહ્યા હોય છે અને આ વખતે ઇન્ટરિમ બજેટ છે તો આ વખતે જેટલું પણ બજેટ છે એમાં એમએસએમઈની જો વાત કરવામાં આવે તો એમએસએમઈ માટે પણ એક બૂસ્ટ હોઈ શકે એવું લાગે છે? હા, ડેફિનેટલી. કારણ કે એમએસએમઈની બધી પુષ્કળ સ્કીમો છે અને નવી આવશે એટલે એમએસએમઈને બૂસ્ટ કર્યા વગર આપણે જે 5 ટ્રિલિયન ઇકોનોમી આપણે જે એચીવ કરવાનો ટાર્ગેટ છે એના માટે એમએસએમઈને બૂસ્ટ આપવું જ પડશે અને એના માટે ઘણી સ્કીમો છે ને નવી આવશે એ મને 100% ખાતરી છે ગવર્મેન્ટ પાસેથી. બિલકુલ. એમએસએમઈની જે વાત કરી આ ઉપરાંત અન્ય પણ કેટલાક ઉદ્યોગો હોય છે અને ખાસ કરીને આપણે કેટલાય સમયથી આત્મનિર્ભર ભારત પર ભાર મૂકી રહ્યા છે. તો શ્વેતાબેન, આત્મનિર્ભર ભારતની વાત હોય, એન્ટરપ્રિનરશિપની વાત હોય તો એવા જે પાસા છે એ કેટલા મજબૂત બનશે આ બજેટથી? જી, આત્મનિર્ભર ભારતની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમાં સ્ટાર્ટઅપ્સ એકલા જ નથી આવતા. જેમ આપણે પહેલાં વાત કરી કે એમએસએમઈ, તો આપ જાણો છો કે મુદ્રા જેવી અનેકો લોન લઈને આવ્યા છે આપણે સરકાર. જે યોજનાઓ જે છે એમાં 20 લાખ કરોડ ઉપરનું યોગદાન થયું છે. જે વખતે કોવિડની જ્યારે સમસ્યા હતી ત્યારે પણ સરકાર ઊભી રહી હતી વેપારીઓ પાસે અને એમાં પણ ડિરેક્ટ વેપારીઓને મદદ કરી છે. સ્ટાર્ટઅપની વાત કરીએ તો આજે સતત સ્ટાર્ટઅપ્સ ગ્રો કરી રહ્યા છે. આજે 100 ઉપર યુનિકોર્ન્સ છે અને દુનિયાના હર 10 યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સમાંથી એકની સ્થાપના ભારતમાં થયેલી છે. એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, અનેકો એવા પ્રાવધાન કરીને રાખ્યા છે ને એટલી દૂર લોંગ ટર્મ વિઝન છે મોદીજીનું કે એ બધું જ બહુ જ પહેલાંથી આગળનું વિચારી લે છે ને એની માટે શું રિક્વાયરમેન્ટ થશે એની માટે બધી જ રીતે ઓવરઓલ ઇન્ક્લુઝિવ એ બધા ડેવલપમેન્ટલ એક્શન્સ લે છે. ચિંતનભાઈ, આપે તો જોયું પણ હશે કે આપ જે રીતે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો તો જે એન્ટરપ્રિનર્સ છે કે પછી જે પણ ઉદ્યોગકારો છે તે લોકો કેવી રીતે ઉપર આવ્યા છે અને આ બજેટમાં તેમની શું શું અપેક્ષાઓ હોય છે? બેઝિકલી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જોઈતું હોય છે. કોઈ બી ઇન્ડસ્ટ્રીને આગળ આવવું હોય તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે એના માટેની જરૂર હોય છે ને એ ગવર્મેન્ટ અત્યારે આપણને આપવા માટે પૂરેપૂરો ફોકસ કરી રહ્યું છે કે ભાઈ હમણાં વાઇબ્રન્ટ ગુજરાત હતું તો વાઇબ્રન્ટ ગુજરાતની અંદર એમએસએમઈ માટે ગવર્મેન્ટે સ્પેશિયલ સ્કીમ્સ રાખેલી હતી સ્ટોલ રાખવા માટે કે ભાઈ અમારે આજે બહુ મિનિમમ દરે એમએસએમઈને ગવર્મેન્ટે સ્ટોલ આપ્યો તો આજે દુનિયાના લેવલે એમએસએમઈ પોતાની જાતને પ્રેઝન્ટ કરી શકતી હતી. એટલે આવી બધી જુદી જુદી સ્કીમ્સ આવી રહી છે ને જેનાથી ઇન્ડસ્ટ્રીને આગળ લાવવાનો ફોકસ ગવર્મેન્ટ કરી રહી છે.
બિલકુલ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી ફરી એના પર જ વાત કરવી છે. ન માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરંતુ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલા જ મહત્વપૂર્ણ બની રહે છે. અને બજેટમાં જે જોગવાઈ કરવામાં આવે છે તેનાથી ન માત્ર ઉદ્યોગપતિઓ પરંતુ ખેડૂતો સુદ્ધા તેમાં આવરી લેવામાં આવતા હોય છે. તો અત્યારે આ બજેટને લઈને જે ઉદ્યોગકારોની અપેક્ષા છે એવી જ ખેડૂતોની પણ હોય ને એવી જ ટેક્સ પેયર્સની પણ હોય. તો ટેક્સ પેયર્સ જે છે તેઓને ટેક્સ સ્લેબને લઈને પણ અપેક્ષાઓ હશે. ચિંતનભાઈ. હા, એટલે ટેક્સ લેબમાં એવું છે કે અત્યારે આપણે બંને રેજીમ ચાલી રહ્યા છે, જૂના અને નવા ટેક્સ લેબના બંને રેજીમમાં કામ થઈ રહ્યું છે. તો બંનેમાં એવું મને લાગે છે કે જે જૂનું એક્ઝિસ્ટિંગ રેજીમ હતું આપણું એની અંદર બી થોડીક લિમિટ્સ વધારવાની જરૂર છે. અને નવા ટેક્સ લેબની અંદર આપણને કોઈ ડિડક્શન નથી મળતા, એટલે એની અંદર બી મને એવું લાગે છે કે થોડા ડિડક્શન આપણને આપવા જોઈએ. કે ભાઈ મેડિક્લેમ છે તો મેડિક્લેમ નથી મળતું આપણને, એજ્યુકેશનનું આપણને જે ઇન્ટરેસ્ટ ભરતા હોઈએ તો એજ્યુકેશન લોનનું તો એ બી આપણને આની અંદર મળવું જોઈએ. અને જે મેક્સિમમ ટેક્સ લેબ આપણો 15 લાખ રૂપિયા સુધીમાં આપણને મેક્સિમમ લાગે છે એને કદાચ થોડું વધારીને 20 લાખ સુધી લઈ જઈએ તો કદાચ આપણને રાહત થાય એવું એક હું સમજુ છું. અને બીજું કે હાઉસિંગ લોન આપણને અત્યારે 2 લાખ સુધી જ બાદ મળે છે, તો એની બી થોડીક લિમિટ કંઈક વધારીએ તો એ સારું રહેશે. જેટલા પણ ટેક્સ પેયર્સ છે તે લોકોને એવી જ આશા હોય છે કે થોડો ઘણો બેનિફિટ મળી જાય તો સારું રહે. શ્વેતાબેન, ટેક્સ પેયર્સ માટે એક વાત એ પણ છે કે જેમ જેમ આ 10 વર્ષનો જે દાયકો ગયો છે તો ટેક્સ પેયર્સની સંખ્યા વધી છે, એટલે ક્યાંક ને ક્યાંક કંઈક સારું થયું હશે, પરંતુ હજુ પણ ટેક્સમાં જે સ્લેબ છે એ સુધરે તેવી આશા સૌ કોઈ રાખી રહ્યા છે. એ અંગે વાત કરીશું, પરંતુ તે પહેલા દર્શકોને આ દ્રશ્ય બતાવી દઈએ. રાષ્ટ્રપતિની મંજૂરી માટે જાય તે પહેલા નાણાં મંત્રાલયની બહાર એ તમામ અધિકારીઓ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ જેઓ કરાવી રહ્યા છે ફોટોશૂટ. આજનો દિવસ જે ખૂબ મહત્વનો છે કારણ કે જે કેન્દ્ર સરકાર છે તેનું અત્યારે એટલે મોદી સરકારનું 2.0નું આ અંતિમ બજેટ અત્યારે માનવામાં આવી રહ્યું છે, ઇન્ટરિમ બજેટ છે. ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવશે, એટલે આ બજેટ પર સૌ કોઈની નજર છે કે કેવી રીતે આ પટારામાંથી શું શું ભેટ નીકળે છે. રાષ્ટ્રપતિની મંજૂરી માટે તેઓ હવે રવાના થશે, રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચશે, ત્યાં રાષ્ટ્રપતિની મંજૂરી લેશે અને મંજૂરી લીધા બાદ તેઓ સંસદ ભવન માટે રવાના થશે. આ જે નવી સંસદ ભવન બની છે, નવા સંસદ ભવનમાં આ પહેલું બજેટ રજૂ થશે અને તેને લઈને પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આજના આ બજેટને લઈને સૌ કોઈ એ નજર રાખીને બેઠું છે કે તેમના માટે શું ભેટ સોગાદ આ પિટારામાંથી નીકળે છે. થોડી જ વારમાં નિર્મલા સીતારમણ જેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિની મંજૂરી લેશે. 10 વાગ્યે સદન પહોંચશે સંસદ ભવન. સંસદ ભવનમાં પણ એક મીટિંગનું આયોજન છે. મીટિંગ કર્યા બાદ 11 વાગે તેઓ સદનમાં આ બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનો એ પણ ઇતિહાસ રહ્યો છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે સૌથી લાંબુ ભાષણ બજેટમાં આપ્યું હતું. આ વખતે જ્યારે દિલ્હીમાં એક તરફ વરસાદની માહોલ છે અને એવા જ સમયમાં બજેટ રજૂ થવાનું છે, તો દિલ્હીવાસીઓ પણ જો કે વરસાદની મુશ્કેલી છતાં આ બજેટ પર નજર રાખીને બેઠા છે, કારણ કે આ બજેટમાં તેમના માટે શું નીકળે છે. સૌ કોઈ એ જ આશા અપેક્ષાઓથી ભરેલા છે કે આજના બજેટમાં તેમના માટે થોડી ઘણી કોઈક રાહત મળી જાય, કેટલીક વસ્તુઓ ક્યાંક મોંઘવારીથી રાહત મળી જાય. પેટ્રોલ ડીઝલની વાત હોય કે ખેડૂતોની વાત હોય, ખેડૂતો પણ પોતાની આવકને લઈને આ બજેટને જોઈ રહ્યા છે. શ્વેતાબેન, અત્યારે જ મેં જે વાત કરી ટેક્સ પેયર્સની સંખ્યા વધી છે એમાં કોઈ શક નથી, પરંતુ ટેક્સ પેયર્સ તો પણ હજુ પોતાને માટે બેનિફિટની શોધમાં છે, એ અપેક્ષા રાખી રહ્યા છે. તો શું લાગે છે આ બજેટમાં, ખાસ કરીને કારણ કે મોદી સરકારનું જે બીજો કાર્યકાળ છે તેનું આ અંતિમ બજેટ છે. 7 લાખ સુધી પહોંચી ગયું છે. એટલે હું સમજુ છું એક્સપેક્ટેશન આપણને બધાને હોય, મને પણ હોય, આપને પણ હોય. એટલે હર વર્ષેની જેમ આ વર્ષે પણ આઈ એમ વેરી શ્યોર કે લાસ્ટ યર કરતાં બેટર હશે અને એ જે ટેક્સ પેયર્સની જે મહત્વાકાંક્ષા છે એ પણ પૂરી થશે. અને જેમ ચિંતનભાઈએ કહ્યું એવી રીતે જે ઉદ્યોગકારો જે છે એમની માટે પણ, જે નાના ઉદ્યોગકારો જે છે એમની માટે પણ જીએસટી જેમ કે આવ્યું તો ઘણા બધા ટેક્સીસ જે બધા વિખરાઈ જતા અને એ ઓવરઓલ વધી જતું એને પણ કંટ્રોલમાં લઈને આવ્યું છે. એટલે ડિરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ જે બંને પે કરવામાં આવે છે, આઈ એમ વેરી હોપફુલ કે બંનેમાં આપણને સારા સમાચાર સાંભળવા મળશે. બિલકુલ, જીએસટીને લઈને પણ ચિંતનભાઈ ઘણીવાર જે મુશ્કેલીઓ હોય છે તે રજૂ કરવામાં આવી છે. વાત એટલી જ છે કે જીએસટીની સિસ્ટમને પણ વધુ સરળ બનાવવામાં આવે, તો સિસ્ટમના સરળીકરણ માટે પણ આ બજેટમાં કોઈ જોગવાઈ પ્રાવધાન હશે. એટલે જીએસટી આવાથી ઘણું સહેલું થઈ ગયું છે કે પહેલા જુદા જુદા ટેક્સીસ હતા, કે એક્સાઇઝ હતી, સર્વિસ ટેક્સ હતો, હવે આજે બધું નીકળી ગયું છે અને જીએસટી એક જ ટેક્સ અમારે ભરવાનો છે, એટલે એક મોટામાં મોટો એડવાન્ટેજ થઈ ગયો છે અમારા માટે.
બીજું કે ઘણી વસ્તુઓ પહેલા અમને ટેક્સમાં બાદ નહોતી મળતી, જ્યારે વેટ હતો ત્યારે એ જીએસટીની અંદર અમને બાદ મળવા માંડ્યું છે, એટલે એ બી એક અમને ફાયદો વેપારીઓને થયો છે. અને તમે જે ઈઝની વાત કરો છો તો ઈઝમાં એવું છે કે નાના નાના જે અમુક વેપારીઓ છે એ લોકો પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હોતું કે ભાઈ એ લોકો જાતે ઓનલાઈન જીએસટીના રિટર્ન્સ ભરી શકે, કે એ તકલીફ પડતી હોય છે. તો એના માટે એવું કરી શકાય કે કોઈક જુદા સેન્ટર ઊભા કરાય આપણે, કે ભાઈ જ્યાં આ લોકોને પોતાનો ડેટા લઈને જાય ને ઓનલાઈન ટેક્સની રજિસ્ટર રિપોર્ટ્સ કરી શકે, એવી કોઈક ફેસિલિટી ઊભી થાય તો સારું છે એક વસ્તુ. બિલકુલ, એટલે પ્રક્રિયાની જે સરળીકરણની વાત છે તેને લઈને પણ સૌ કોઈ આશા તો રાખી જ રહ્યા છે. અલગ અલગ ખાનગી ક્ષેત્રની વાત કરીએ, કારણ કે જ્યારે પણ ઉદ્યોગોની વાત આવે છે તો ખાનગી સેક્ટર પર એક ભરોસો મૂક્યો છે મોદી સરકારે, તેવું કહી શકાય. આ વખતે હવે આપણે જો સંરક્ષણની વાત, એક ક્ષેત્રની વાત લઈએ કે કોઈ પણ એવા ક્ષેત્રની જેને ભારતમાં જ જે મેન્યુફેક્ચરિંગ છે તે વધુ કરવા માટે પણ ઘણા પ્રાવધાન આપવામાં આવ્યા છે, તો આ બજેટમાં પણ એવા પ્રાવધાન હશે? હા, હોવા તો જોઈએ જ, કારણ કે તો જ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થશે કે ભાઈ એ બધું. એટલે આપણે એક ઇકોસિસ્ટમ એવી ઊભી કરવી પડે કે જેનાથી ઓટોમેટિક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય. એટલે હું એવું એક્સપેક્ટ 100% કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું કંઈક ને કંઈક તો આ બજેટની અંદર 100% હશે. બિલકુલ, માત્ર ઉદ્યોગપતિઓની વાત નથી, ખેડૂતોની પણ વાત છે. શ્વેતાબેન, એ વચન આપ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કે ખેડૂતોની આવક તેમણે 2022 સુધીમાં બમણી કરવી છે. જો કે ખેડૂતોએ ઘણા બધા કપરો સમય તેમણે પાર કર્યો છે. ખેડૂતો માટે શું લાગી રહ્યું છે આ વખતે? જી, એ જે વચન હતું એમાં તમે જોશો, તમે ખેડૂતો સાથે વાત કરશો તો જે બધી સિસ્ટમ જે આપણે કિસાન યોજનાઓ જે લઈને આવે છે, જ્યાં 6,000 રૂપિયા સીધા ખાતામાં જાય છે, ફર્ટિલાઇઝર્સના રેટ વધ્યા છે પણ સરકારે સબસિડીના માધ્યમથી એમને જે રેટ્સ ખેડૂતોને પે કરવા પડે એની જગ્યાએ એ બોજો સરકારે માથે લીધો છે. એટલે ઓવરઓલ તમે જોવા જાઓ તો ટ્રેનિંગ સેન્ટર્સ થયેલા છે, બહુ બધી નવી ટેકનોલોજીસ ઇવન સ્ટાર્ટઅપ્સના માધ્યમથી અને એક સિસ્ટમના માધ્યમથી નવી આવી છે જેના કારણે ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. આપ આપની આસપાસ જ્યારે જઈને ખેડૂતો સાથે વાત કરશો તો આપને રિયલ એના બેનિફિટ્સ દેખાશે કે એક જનધન યોજના, ડિજિટલ ઇન્ડિયાના કારણે જે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્સ ખેડૂતોના ખાતામાં થઈ રહ્યા છે. તો ઓવરઓલ ખેડૂતોને પણ એમનું જે પ્રીવિયસ જે હતું એના કરતાં જે ઇન્કમ છે એમની ઘણી બધી વધારે થઈ ચૂકેલી છે. અને આઈ એમ શ્યોર કે આ બજેટ જે છે એ ખેડૂતો માટે વિશેષ પ્રાવધાન લઈને આવ્યું છે. નારી, યુવા શક્તિ, પિછડો વર્ગ, આ બધાની માટે એક વિશેષ પ્રોવિઝન્સ લઈને આવશે એવું મને ખાતરી છે. બિલકુલ શ્વેતાબેન, તમે જે નારી સશક્તિકરણની વાત કરી છે, કારણ કે આ વખતે જ્યારે આઝાદી, માફ કરશો, પ્રજાસત્તાક દિવસની પરેડ થઈ ત્યારે પણ ત્યાં થીમ જે હતી એ નારી સશક્તિકરણની હતી. કોઈ પણ ક્ષેત્ર લઈ લો, ત્યાં નારીનું પ્રભુત્વ કેટલું છે એ બતાવવામાં આવ્યું છે. એમાં પછી બિઝનેસ આવી જાય કે કોઈ પણ ક્ષેત્ર. હવે મહિલાઓ માટે પણ આ બજેટમાં એવી જ રીતના પ્રાવધાન હશે કે જે સશક્તિકરણની વાતો છે તે વધુ મજબૂત બને? જી બિલકુલ. અને આપણે જેમ આપ જ્યારે કહી રહ્યા હતા જે રિસન્ટ પરેડની, આપણે જો ગઈકાલે પણ જોયું હોત કે જેવી રીતે પ્રેસિડેન્ટજીની આગમન થયું પાર્લામેન્ટમાં, એ ઇટ વોઝ લાઈક હર નારી માટે જેને નથી જોયું એને જોવું જોઈએ કે ગૂઝબમ મોમેન્ટ હતું એ, કે જેવી રીતે એમની એન્ટ્રી થઈ સેંગોલની સાથે. એટલે આ જે નારી વંદનથી જ આ બજેટની શરૂઆત થઈ છે. અને 9 વર્ષમાં અગર આપ સ્પેસિફિકલી નારીઝના રિલેટેડ, લાઈક નારીઓના સશક્તિકરણના રિલેટેડ અગર આપ પ્રોવિઝન્સ જુઓ તો ફિમેલ પાર્ટિસિપેશન, લેબર પાર્ટિસિપેશન નારીમાં વધ્યું છે. જે મુદ્રા લોન જે છે એમાં 7.5 કરોડ એવા લોકો છે જેને ફર્સ્ટ ટાઈમ બિઝનેસ કર્યો, જેમાંથી અરાઉન્ડ 70% ઉપર બહેનો છે એની અંદર. તમે જેમ મેં કહ્યું, ફિમેલ લેબર પાર્ટિસિપેશન વધ્યું છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સના આંકડા અનેકો ગણા વધી ગયા છે. અને એની સાથે એટલે બિઝનેસથી લઈને હાયર એજ્યુકેશન એનરોલમેન્ટ તમે જોશો. પહેલાં એવું હતું કે છોકરીઓને ભણવામાં નહોતું આવતું, હવે એટલું બધું ફોકસ રહ્યું છે. રિસન્ટ આપણે મોદી સાહેબના વિડીયોઝ જોયા હતા લાસ્ટ ઇલેક્શન્સમાં કે કેવી રીતે એમને ક્યારથી ચાલુ કર્યું હતું કે ગામડામાં જઈને હાથ પકડીને લઈને જતા દીકરીઓને સ્કૂલ સુધીમાં. એટલે એમનું તો એ વિઝન એટલું વર્ષો જૂનું છે અને આજે એમની પાસે જ્યારે એ શક્તિ મળી છે એ વિઝનને પૂરું કરવાની, તો એમને એનો ભરપૂર ઉપયોગ કરીને એ વુમેન એમ્પાવરમેન્ટ માટે એમનું સ્પેસિફિક ફોકસ રહ્યું છે. અને એટલા માટે જ વોટર વર્ગમાં મોદીજી એમના નારી જે લાઈક તમે ફિમેલ જોશો તો એમના ફેવરેટ રહેલા છે. બિકોઝ એમની જે ચિંતા કરવા માટે એમ લાગે છે કે આ મારું વ્યક્તિ છે જે મારી ચિંતા કરે છે. બિલકુલ. એટલે મહિલા સશક્તિકરણની વાત હોય તો ઘણા બધા પ્રાવધાન મહિલાઓને મળ્યા છે આ દાયકામાં. ચિંતનભાઈ,
આપ બિઝનેસ વર્લ્ડ સાથે જોડાયેલા છો તો આપે પણ એ ગ્રોથ જોયો હશે. મહિલાઓની સંખ્યા જે વુમેન એમ્પાવરમેન્ટ છે તો બિઝનેસમાં પણ તેઓનું વર્ચસ્વ વધ્યું છે એવું લાગે છે. હા, ડેફિનેટલી અને ગવર્મેન્ટ એને પૂરેપૂરું પ્રોત્સાહન આપી રહી છે દરેક જગ્યાએ ફિમેલ એમ્પાવરમેન્ટ માટેનું. અને આપણે જોઈએ છે કે ભાઈ હું અમારા લેવલની જ વાત કરું તો અમે બી અમારા ત્યાં એવું ટ્રાય કરીએ છીએ. અમે અમારા ત્યાં એક લેડીઝ વિંગ ઊભી કરી છે એસોસિએશનની અંદર કે ભાઈ ફિમેલ એન્ટરપ્રિન્યોર્સ છે જે લોકો આવે અમારા એસોસિએશનની અંદર અને પોતાની રજૂઆત કરે ને એમને જે જરૂરિયાત છે અમારું એસોસિએશન એમને સપોર્ટ કરે છે. એટલે ગવર્મેન્ટ 100% આ ફિમેલ એમ્પાવરમેન્ટની પુષ્કળ સ્કીમો આ 10-9 વર્ષમાં લાવી છે અને ફિમેલને આગળ લઈ જવા માટેનું પૂરેપૂરું કામ ગવર્મેન્ટ કરી રહી છે. બિલકુલ, યોજનાઓ ઘણી બધી આવી છે અને એ સિવાય સુવિધાઓની પણ જો વાત કરવામાં આવે તો સુવિધાઓ પણ ઘણી બધી વધી છે. હવે આપણે નેશનલ હાઈવે લઈ લઈએ કે પછી આવાસ યોજનાઓ લઈ લઈએ. ચિંતનભાઈ, શું એવું લાગે છે કે આ વખતે પણ આવાસ યોજનાઓ છે તેનો વધુ લાભ મળશે લોકોને? હા, ડેફિનેટલી એવું લાગે છે મને, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ છે એ ગવર્મેન્ટના મેઇન ગોલમાં છે. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થશે ને તો ઓવરઓલ બધું જ ડેવલપમેન્ટ થવાનું છે. અને આ જે આવાસ યોજનાઓ ગવર્મેન્ટ લાવી છે એનાથી કેટલા લોકોને ઘરનું ઘર થઈ રહ્યું છે કે જે લોકોએ કોઈ દિવસ એક્સપેક્ટ નહોતું કર્યું કે ભાઈ અમારું પોતાનું ઘર હશે, આજે એ લોકોને બી પોતાનું ઘર મળી રહ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું બજેટ જે થોડી જ વારમાં નિર્મલા સીતારમણ રજૂ કરશે. નાણાં મંત્રાલય પહોંચી ચૂક્યા છે નિર્મલા સીતારમણ સંસદ પહોંચશે અને કેબિનેટની બેઠકમાં પણ બજેટને અંતિમ મંજૂરી અપાશે. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. આપણી સાથે જે મહેમાનો છે તેમની સાથે વાત કરીએ. શ્વેતાબેન, અત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ જો રાષ્ટ્રપતિ ભવન પહોંચીને તેમની પાસેથી પણ ત્યાંથી મંજૂરી લેશે, ત્યારબાદ સંસદમાં પણ બેઠકનું આયોજન છે અને 11 વાગે બજેટ રજૂ થશે. એટલે 11 વાગ્યા સુધી સૌ કોઈની આતુરતા હશે, સૌ કોઈ એ આશા અપેક્ષાઓ લઈને બેઠા છે કે પોતાના માટે કંઈક તો નીકળી જ આવે. આપણે મહિલાઓની વાત કરી હતી, આ સાથે ટેક્સ પેયર્સની પણ વાત કરી. અન્ય જે ક્ષેત્ર છે તેની હવે વાત કરીએ તો ખેડૂતોની વાત હોય કે પછી વિદ્યાર્થીઓની વાત હોય, વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને શું વધુ આયોજન થઈ શકે છે? જ્યારે તમે વિદ્યાર્થીની વાત કરો છો તો બહુ જ રિસન્ટલી એકચ્યુઅલી ગઈકાલની જ એક વાત કરું કે આઈ વોઝ વોચિંગ અ પ્રોગ્રામ શાર્ક ટેન્ક ઇન્ડિયા અને એમાં તમે કેવી રીતે કાશ્મીરનું 370 હટાવવું અને એનાથી કેવી રીતે ભારતમાં એનું જોડાવવું અને ત્યાંના લોકોનું જીવન કેવી રીતે બદલાય છે એ એક સિમ્પલ એક્ઝામ્પલ એક જે પાર્ટિસિપન્ટ આવેલા એનાથી આપને બતાવું કે 14 અને 16 વર્ષના બે બાળકો હતા જેને પોતાનું સ્ટાર્ટઅપ અને 10 કરોડ 10 કરોડની વેલ્યુએશનનું એમને સ્ટાર્ટ કર્યું, ખાલી 14 અને 16 વર્ષના બે બાળકો. હું પોતે પર્સનલી મારા એવા મિત્રો રહ્યા છે કે જ્યારે આ જે 10 વર્ષ પહેલાં જે કાશ્મીરમાંથી જે બિલોંગ કરે છે અને હું જાણું છું કે એમની સોચ શું હતી. એ ખુદને ઇન્ડિયાનો ભાગ નહોતા સમજતા. ઘણા બધા લોકો, આપણને એ પણ ખબર છે કે નાના બાળકો જે છે એ પણ પથ્થર મારવાની જે એમને બ્રેન વોશ કરવામાં આવતું અને એની અંદર એમને બિચારાઓને અવળા રસ્તે લઈ જવામાં આવતું. ત્યાંથી આજે જે નવું ભારત છે એ ભારતને પોતાનું સમજે છે અને એ જે વિદ્યાર્થી વર્ગની જે આપણા આખા સમગ્ર ભારતમાં જે વિદ્યાર્થીઓ છે જેને જે બેનિફિટ મળે છે એ ત્યાં સુધી એની પહોંચ ઉત્તર દક્ષિણ બધે તરફ એની પહોંચેલી છે. સો આ એક એક્ઝામ્પલ છે કે કેવી રીતે યંગ જનરેશન જે છે એમને કેટલું એસ્પિરેશનલ બનાવ્યું છે, ચાહે એ એજ્યુકેશનની અંદર રહેલી સબસિડીઝની વાત હોય, ચાહે હાયર એજ્યુકેશનમાં વધતી યુનિવર્સિટીઝની વાત હોય કે ઇવન તમે જોશો કે ઇવન જે આઈવી લીગ કોલેજીસ છે એ પણ આજે ભારતમાં આવવા માટે તત્પર છે. એટલે આ બધી જ વસ્તુઓ જે છે અને આની સાથે તમે ના સિર્ફ ભણો છો પણ ભણતાની સાથે જ અટલ થિંકરિંગ લેબ હોય કે પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જે સ્કીમ્સ છે એમાં નાના સ્કૂલમાં ભણતા બાળકોને પણ આવરી લેવામાં આવે છે. એટલે નાનપણથી જ જે આપણું એજ્યુકેશન સ્ટ્રક્ચર જે છે, ન્યૂ એજ્યુકેશન પોલિસીઝ જે છે એને જ કમ્પ્લીટ ચેન્જ કરીને હવે જે નવી જનરેશનના બાળકો જે છે એ વેઇટ નથી કરતા કે કોલેજ પતશે 25-26 વર્ષની પછી વિચારીશું કે શું કરવાનું છે. આજે તમે 10-12 વર્ષના બાળક સાથે બી વાત કરશો તો એ પણ તમને સ્ટાર્ટઅપ્સની વાત કરશે. એટલે આવી રીતે જે ન્યૂ ઇન્ડિયાનું જે વિઝન જે છે કે જે વિકસિત ભારતનું જે સપનું છે મોદીજીનું એ પૂરું આગળ વધવા તરફ એનું ક્લિયર કટ ઇન્ડિકેશન્સ આપની આજુબાજુ દેખાય છે આપને. આપે જે વાત કરી અહીં આજે જ કોલેજના પ્રવેશ પ્રક્રિયાને લઈને પણ અમે ખબર આપી હતી તો કોલેજમાં જે બેઠકો ખાલી રહી જાય છે, એન્જિનિયરિંગ ડિવિઝનની જો વાત કરીએ તો 40,000 જેટલી બેઠક ખાલી હતી. એક તરફ કોલેજો ઊભી પણ કરવામાં આવી રહી છે, એક તરફ બેઠકો ખાલી પણ રહે છે. એટલે અહીં પણ ક્યાંક સરભરતાની જરૂર છે, કારણ કે સરકારી કોલેજો કદાચ ઓછી છે તો સરકારી કોલેજો વધારવાની જરૂર નથી.
જી આપની વાત સાચી છે કે સરકારી કોલેજીસની આપ વાત કરો છો, પણ જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝને અને જે પ્રાઇવેટ કોલેજીસને પણ સરકારની મદદ મળી રહી છે એને આપણે એની તરફ પણ આપણે જોવું પડશે. અને આપણે ઓવરઓલ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ્સ વધી રહ્યું છે અને એની બહુ જરૂર છે, બિકોઝ બધો જ બોજો જો સરકાર ઉપર પડશે તો આટલા બધા જે આપણે કામો કરી રહ્યા છે એ ડિરેક્શનમાં આગળ આપણે એટલી ઝડપથી નહીં વધી શકીએ. સો આઈ થિંક કે એ સમતન લાઈક ગવર્મેન્ટ અને પ્રાઇવેટ અને પબ્લિક પાર્ટિસિપેશન ઇક્વલી આગળ વધવું બહુ જરૂરી છે. અને એની કારણે જ આજે જે ઇકોનોમી જે વધી રહી છે એમાં જે 3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે એમાં આ ફેક્ટર પણ ઘણું મોટું છે કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ્સ વધી રહ્યું છે અને એના ઇફેક્ટ્સ આપણને સ્ટોક માર્કેટથી લઈને બધી જ જગ્યાએ આપણને જોવા મળી રહ્યા છે. બિલકુલ ચિંતનભાઈ, સ્ટોક માર્કેટની વાત કરી છે, આ બજેટની અસર હંમેશા શેર માર્કેટ પર તો પડતી જ હોય છે. શું લાગે છે બજેટની અસર કેવી પડશે? બજેટની ઇફેક્ટ પોઝિટિવ જ રહેવાની છે. આપણે છેલ્લા ઘણા ટાઈમથી જોઈ રહ્યા છીએ કે શેર બજાર ઉપરને ઉપર જ જઈ રહ્યું છે, એટલે એની જે ઇફેક્ટ રહેવાની છે મને તો પોઝિટિવ જ લાગી રહી છે શેર બજાર ઉપર. બિલકુલ. ચિંતનભાઈ, ગઈકાલે જ્યારે રાષ્ટ્રપતિએ અભિભાષણ આપ્યું તો તેમણે જણાવ્યું હતું કે યુપી અને તમિલનાડુમાં ડિફેન્સ કોરિડોર બની રહ્યા છે. એટલે એક રીતે જોવા જઈએ તો ડિફેન્સ સેક્ટરમાં પણ આપણો ઉદ્યોગપતિઓ આગળ આવી રહ્યા છે એવું પણ કહી શકાય. તો આ પ્રકારની જે ગતિવિધિઓ છે તેને વધુ બળ મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને તમામ સંસાધન તમામ વસ્તુ મળે એ માટે શું હોઈ શકે બજેટમાં? હવે ડિફેન્સ ક્ષેત્રે આપણે વાત કરીએ મેડમ, તો ફર્સ્ટ ટાઈમ એવું થયું કે ડિફેન્સ એક્સપો ગુજરાતની અંદર આપણે થયું, એટલે વર્લ્ડમાંથી આખા વર્લ્ડમાંથી લોકો ગુજરાતમાં અંદર આવ્યા હતા ડિફેન્સ જોવા માટે. એટલે ડિફેન્સને આપણી ગવર્મેન્ટ એક નેક્સ્ટ લેવલે લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે ડિફેન્સમાં તો એક નેક્સ્ટ લેવલનું કામ થઈ રહેલું છે મેડમ. અને આજ જે ડિફેન્સ સેક્ટરની પણ આપણે આત્મનિર્ભરતા જોઈ છે શ્વેતાબેન, આ આત્મનિર્ભરતા માત્ર ડિફેન્સ સેક્ટરમાં નથી, અલગ અલગ સ્થાન પર આપણે આ આત્મનિર્ભરતા જોઈ રહ્યા છીએ. તો બજેટમાં હજુ એવી કઈ કઈ જોગવાઈ હોઈ શકે કે આ જે પરિબળ છે એ વધુ મજબૂત બને? જી, જેમ ચિંતનભાઈએ બહુ જ સારી રીતે એક્ઝામ્પલ આપ્યું કે ડિફેન્સ એક્સપો થયો, એવી જ રીતે તમે જોશો કે ડિફેન્સ જે પહેલાં ક્લોઝ હતું પ્રાઇવેટ સેક્ટર માટે એને ઓપન કરવામાં આવ્યું, ડ્રોન પોલિસીઝને લઈને આવ્યા, એટલે એની સાથે સ્ટાર્ટઅપને સંકલન થયું. એટલે એટલા બધા નવા ઇન્વેસ્ટમેન્ટ્સ અને એટલા બધા નવા સ્કોપ ખુલી ગયા અને આપણા માટે બહુ ગર્વની વાત છે કે આજે બધી જ વસ્તુ આપણે ભારતમાં બનાવીએ છીએ. અને એ આઈ થિંક જે આપણે ડિપેન્ડન્ટ હતા બહારના દેશો માટે, એ આજે વી હેવ બીકમ કમ્પ્લીટલી આત્મનિર્ભર એ સેક્ટરની અંદર, અને નોટ કમ્પ્લીટલી તો પણ ઇવેન્ચ્યુઅલી આપણે એ દિશા તરફ આગળ વધી જ રહ્યા છે કે જ્યાં સંપૂર્ણપણે આપણે આત્મનિર્ભર થઈ શકશું. એટલે આપણા માટે ગર્વની પણ વાત છે અને જે વિઝન જે છે એ તરફ આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. બિલકુલ, આપણી ચર્ચાને પણ આપણે આગળ વધારીશું અને અલગ અલગ સેક્ટરની પણ વાત કરીશું, પરંતુ તે પહેલા વચગાળાના બજેટ પહેલા જે શેર બજાર ફ્લેટ આવ્યું છે, સેન્સેક્સ 28 અંકના ઘટાડા સાથે 71,723ના સ્તર પર અને નિફ્ટી 11 પોઈન્ટ વધીને 21,737ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. તો પેટીએમના શેરમાં લગભગ 20% ઘટાડો નોંધાયો છે. આજે બજેટ છે તે પહેલા અત્યારે માર્કેટની આ સ્થિતિ છે શેર બજારમાં, જ્યાં સેન્સેક્સ 28 અંકના ઘટાડા સાથે 71,723ના સ્તર પર આવ્યો. અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે જયદેવભાઈ ચુડાસમા, તેમની સાથે વાત કરીએ જો માર્કેટ એક્સપર્ટ છે. જયદેવભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જયદેવભાઈ, અત્યારે જે બજેટને કારણે શેર બજાર ફ્લેટ લાગી રહ્યું છે કારણ કે 28 અંકનો ઘટાડો સેન્સેક્સમાં નોંધાયો છે. આગામી અસર શું દેખાશે? બિલકુલ, હાલના જે નાણામંત્રી શ્રી છે નિર્મલા સીતારામનજી, તેમનું આ 6ઠ્ઠા નંબરનું બજેટ છે અને હાલમાં વચગાળાના બજેટ પહેલા શેર બજારમાં એક ફ્લેટિશ કારોબાર જોવા મળી રહ્યું છે. તે એક સામાન્ય પ્રક્રિયા ગણી શકાય, કારણ કે બજેટ જ્યારે 11 વાગે શરૂ થશે ત્યાર પછી નીતિ વિશે શું ચેન્જીસ આવે છે તેના પર બજારની નજર રહેશે અને ત્યાર પછી સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક માર્કેટનો ટ્રેન્ડ જોવા મળી શકે છે. બિલકુલ જયદેવભાઈ, આપે 10 વર્ષથી આ એનાલિસિસ તો કર્યું જ હશે કે જ્યારે પણ બજેટ આવે છે ત્યારબાદ શેર માર્કેટમાં શું હલચલ હોય છે. આ વખતે શું લાગી રહ્યું છે? બિલકુલ, આ વખતના બજેટમાંથી કોઈ બહુ મોટી અપેક્ષા નથી, કારણ કે 2024ના વર્ષમાં 2 બજેટ જોવા મળશે. એક હાલનું વચગાળાનું બજેટ અને ત્યાર પછી નવી સરકાર બને ત્યાર પછી જુલાઈ મહિનામાં નવું બજેટ આવશે. તો જુલાઈ મહિનામાં જે બજેટ આવશે તે મુખ્ય બજેટ ગણી શકાય અને હાલમાં જે વચગાળાનું બજેટ આવશે તેમાં કોઈ નકારાત્મક વાત બહાર આવે એવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ ઓછી છે અને થોડુંક પોપ્યુલિસ્ટ બજેટ આવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો તેનાથી માર્કેટમાં કોઈ બહુ મોટી ખરાબ કે સારી એવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. જી જયદેવભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો માર્કેટમાં એવી કોઈ મોટી હલચલ નથી, પરંતુ એવો કોઈ નકારાત્મક ટ્રેડ પણ નથી લાગી રહ્યો તેવું કહી રહ્યા છે. ચિંતનભાઈ, આપનું શું માનવું છે?
જો આપણે ગઈ સાલનું કે એની આગળના વર્ષનું પહેલાંનું જોતા હતા કે ભાઈ બજેટ આવવાનું હોય ને એ પહેલાં શેર બજાર ડાઉનવર્ડ હોય, પણ ગઈ સાલ આપણે જોયું કે બજેટ આવ્યું પછી માર્કેટ ઉપર જ ગયું છે. એટલે ભલે આ ઇન્ટ્રીમ બજેટ છે, વચગાળાનું બજેટ છે, પણ મને તો બધું પોઝિટિવ જ લાગી રહ્યું છે અને શેર બજાર પ્લસમાં જ રહેશે. કારણ કે ઓવરઓલ એટલે શેર બજાર એટલે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી બધી સારી ચાલી રહી છે, બધું સરસ છે, એટલે શેર બજારનું બી એના લીધે એ અપવર્ડ ટ્રેન્ડમાં જ રહેશે મારા હિસાબે. બિલકુલ, એટલે અત્યારે બજેટને કારણે ભલે ફ્લેટ કારોબાર દેખાતો હોય, પરંતુ બજેટ બાદ આશા સેવામાં આવી રહી છે. રોકાણકારોને પણ મોટી આશા છે કે બજેટની અસર સકારાત્મક દેખાશે. આપણે આગળ વાત કરી શ્વેતાબેન, જે વાતો આપણે ચાલી રહી છે અત્યારે બજેટને લઈને સૌ કોઈ પિટારા ખુલે તેની રાહમાં છે અને નિર્મલા સીતારમણ જ્યારે આ એક જે પ્રાવધાન છે, જોગવાઈ છે તે રજૂ કરશે, તેમાં સૌ કોઈને આવરી લેવાયા છે. આપણે વિદ્યાર્થીઓની વાત કરી, વિદ્યાર્થીઓની કોલેજ માટેની પણ વાત કરી, આરોગ્ય ક્ષેત્રની પણ જો વાત કરીએ, કારણ કે આપણે મહામારી ઝેલી ચૂક્યા છે કોરોનાની, હવે આરોગ્ય ક્ષેત્રે આપણે કેટલા મજબૂત બન્યા છે અને આ બજેટમાં હજુ શું થઈ શકે એમ છે? જેમ આપણે મહામારીની વાત કરી એવી રીતે આપણે બધાએ જોયું કે જ્યારે કોવિડ થયું તો દુનિયાના ઘણા બધા દેશોમાં જ્યારે મોટા જે વિકસિત દેશો છે એ લોકોને પણ એટલી બધી પ્રોબ્લેમ થઈ, ઇકોનોમીથી લઈને લોકોને જેટલી પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ. આપણે જે સશક્ત આપણી પાસે જે ગવર્મેન્ટ છે એના કારણે આપણી ઉપર એટલી ડિરેક્ટ ઇમ્પેક્ટ જે આવી જોતી હતી એ આવા નથી દીધી, ચાહે ઇકોનોમીથી રિલેટેડ હોય કે ચાહે વેક્સિન્સ ડિસ્ટ્રીબ્યુશન કરીને હોય કે પછી ફૂડ સિક્યોરિટી કરીને આજે પણ 80 કરોડ લોકોને આટલા વર્ષોથી સતત અનાજ આપવામાં આવ્યું. જ્યારે વેપારીઓ જે હતા જેમના ધંધાઓ જે બંધ રહ્યા કે એના કારણે એમને ઇશ્યુઝ થયા તો સરકારે એમાં બેનિફિટ્સ આપ્યા. એટલે ન સિર્ફ ઇકોનોમીને રિલેટેડ પણ ઇવન હેલ્થના રિલેટેડ પણ રિસન્ટલી જે આપણને આયુષ્માન ભારતનું આપણને ખ્યાલ છે કે એમાં 10 લાખ સુધીનું આવ્યું. પહેલાં એવું થતું કે ક્યારેક કોઈના ફેમિલીમાં કોઈ મોટી બીમારી આવતી તો લોકો ગભરાઈ જતા કે આને કેવી રીતે પે કરશે. તમે સરકારી ફેસિલિટીઝમાં તમે જાઓ તો લોકોને એમ થતું કે કેવી ફેસિલિટીઝ હશે, આપણે ડૉક્ટર ધ્યાન આપશે કે નહીં આપે, એક માઇન્ડસેટ એવું ક્રિએટ કરવામાં આવેલું. જ્યારે આજે આપ કોઈ પણ એવા બેનિફિશરીને પૂછશો કે કેવી રીતની ફેસિલિટીઝ છે તો એટલી સુપર્બ એ ફેસિલિટીઝ છે. મેં ફર્સ્ટ હેન્ડ લોકોને એક્સપિરિયન્સ મેં લોકોને પૂછ્યા છે કે ના તો તમારે એક રૂપિયો કોઈને ત્યાં આપવાનો છે. આઈ નો પીપલ કે જેમને સપોઝ ની સર્જરી કરાવેલી છે તો તમે ત્યાં જાઓ છો અને ત્યાંથી તમે ઘરે જાઓ છો, એના પણ ભાડું એ તમારા પેલામાં આપવામાં આવે છે. એક રૂપિયો નથી આપવામાં આવતો, તમને ફોન કરવામાં આવે છે કે શું તમારી પાસે કોઈએ પૈસા માંગ્યા આને લઈને. અને જે ફેસિલિટીઝ પણ છે, જમવાનાથી લઈને જે હોસ્પિટલની ફેસિલિટીઝ, ઓપરેશનની ફેસિલિટીઝ, બધું જ એટલું બધું સરસ છે કે લોકોને હવે ચિંતા નથી કરવી પડતી એમના હેલ્થને લઈને. કે કોઈ ગંભીર બીમારી આવી તો એને અમે કેવી રીતે સામનો કરીશું. અને એની સાથે જ જે નવા હોસ્પિટલ્સની વાત કરીએ આપણે કે મેડિકલ કોલેજીસની વાત કરીએ, એ બધી જ રીતે એના પર ફોકસ કરવામાં આવ્યું છે. જી ભાઈ, અત્યારની જો આ વાત કરવામાં આવે, ખાસ કરીને રત્ન કલાકારો જેને આપણે સાંભળ્યા, સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે, તેમ છતાં અત્યારે રત્ન કલાકારોની હાલત કફોડી બની હોય તેવું લાગી રહ્યું છે. તો આ બજેટમાં તેમની જે અપેક્ષાઓ છે એ પૂરી થશે એવું લાગે છે? એટલે એવું કરવું જોઈએ કે હજી જે પ્રોપર ટ્રેનિંગ ના સેન્ટર્સ ખોલવા જોઈએ. એક મને એવું લાગી રહ્યું છે કે આ લોકો પાસે સ્કિલ તો છે જ, પણ હજી બી આપણે એમને સ્કિલ આપવા માટેના સેન્ટર્સ કરી અને જો લેબરના પ્રોબ્લેમ્સ બધે હોય છે. આપણે ઘણી ફેરી ઇન્ડસ્ટ્રીવાળા એવું ફેસ કરે છે કે અમને લેબર મળતી નથી અને લેબરરને એવું છે કે એને કામ નથી મળતું. તો એના માટે કંઈક એવું કરવું જોઈએ કે ભાઈ લેબરરને કામ બી મળી જાય અને ઇન્ડસ્ટ્રીવાળાને લેબર મળે. તો એના માટે આ લોકોને કંઈક ટ્રેનિંગ આપવા માટેના સેન્ટર્સ એવું મને લાગી રહ્યું છે કે ખોલીએ અને કરીએ તો 100% આ લોકોના પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જવું જોઈએ. બિલકુલ, એટલે અત્યારે જે રત્ન કલાકારોની અપેક્ષા છે, આ અપેક્ષા પૂરી થાય તેવી આશા તો છે, પરંતુ એ સફળ થાય છે, સાર્થક થાય છે કે કેમ એ બજેટ જાહેર થયા બાદ ખબર પડશે. આજે ખજાનો ખુલશે, નિર્મલા સીતારમણ એ પેટી ખોલશે અને એમાંથી જે પ્રાવધાન, જે જોગવાઈઓ બહાર આવે છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે. નાનું બજેટ, સામાન્ય જનતાને મોટી આશા છે. સામાન્ય જનતા જે સૌથી વધુ આશા માંડીને બેઠી છે. થોડી જ વારમાં નિર્મલા સીતારમણ જેઓ આગળ વધશે અને જે સંસદ ભવનમાં પહોંચશે, 10 વાગે તેઓ સંસદ ભવન પહોંચવાના છે અને ત્યારબાદ 11 વાગે રજૂ કરશે બજેટ. હવે અત્યારે આ બજેટને લઈને જેટલી પણ આશા અપેક્ષા છે, શ્વેતાબેન, આપણે આ રત્ન કલાકારોને સાંભળ્યા, ઘણા રત્ન કલાકારો જે માની શકાય કે કદાચ મિડલ ક્લાસ છે કે એવા મધ્યમ વર્ગીય લોકો છે, એ લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. આશા છે કે તેમને બજેટમાં કોઈક તો એવી જે ભેટ છે એવી મળી જાય, પરંતુ અત્યારની જે સ્થિતિ છે તેને લઈને પણ ચિંતા થાય.
જી જેમ આપણે હમણાં રિસન્ટલી જોયું કે એક મોટું ડાયમંડ બોર્સ બની રહ્યું છે કે જ્યાં દુનિયાભરથી 175 કન્ટ્રીઝથી 4000 ઉપરાંત ટ્રેડર્સ ત્યાં આગળ કામ કરી શકશે અને દુનિયાભરના ટ્રેડર્સે એમાં ઇન્ટરેસ્ટ જગાવ્યો છે જે 1.5 લાખથી ઉપર રોજગાર ઊભી કરવાની ક્ષમતા ધરાવે છે આ રિસન્ટ જે મૂવ છે એટલે એના ઇફેક્ટ્સ આવતા થોડો આપણે એક થોડા મહિનાઓ વેઇટ કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે એનું ઇફેક્ટ કેટલી લોંગ ટર્મ સુધી જઈ શકે એની કેપેસિટી ધરાવે છે અને રહી વાત આશાઓની તો હું જરૂર માનું છું કે એ બધી જ આશાઓનું ધ્યાનમાં રાખવામાં આવશે અને જ્યાં જે પણ મદદ થઈ શકતી હોય અને એને જે પ્રોગ્રેસિવ કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રેસ તરફ લઈ જવામાં આવે એના પાછળના નિર્ણયો જરૂર લેવામાં આવશે. બિલકુલ ચિંતનભાઈ, આપણે જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરી રહ્યા છીએ આ વખતે એવું કહી શકાય કે આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રી એમ તો પ્રગતિ કરી રહી છે કારણ કે લેબગ્રોન ડાયમંડ પણ હવે સુરતમાં બનવા લાગ્યા છે, એને માટેની પણ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ લાગી રહ્યા છે. તો આ બધા યુનિટ હોવા છતાં પણ જ્યારે રત્ન કલાકારોની સ્થિતિ આ હોય તો ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક કશુંક એવું નથી બેઠું એવું લાગે છે. એટલે હમણાં જે શ્વેતાબેને વાત કરી કે જે ડાયમંડ બુર્સ આ લોકોએ બનાવ્યું છે તો જે વન ઓફ અ કાઇન્ડ છે કે ભાઈ આવું આપણે કોઈ દિવસ વિચાર્યું બી નહોતું કે આવી વસ્તુ ઇન્ડિયામાં અને ગુજરાતની અંદર આપણે જોવા મળશે. એટલે મને 100% એવું લાગે છે કે કોઈક જગ્યાએ ગેપ છે, પણ જે અત્યારે આપણે ગવર્મેન્ટ જે સ્ટેપ્સ લઈ રહ્યા છે તો 100% એ ગેપ ઓછો થશે અને થોડો ટાઈમ લાગશે એવું લાગી રહ્યું છે, પણ એ ગેપ 100% નીકળી જશે એવું મને ફીલ થાય છે. સુરતની જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની પણ વાત કરીએ ચિંતનભાઈ, તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીએ પણ પોતાની ઘણી બધી રજૂઆતો કેન્દ્ર સરકારને કરી હતી જેમાં જીએસટી પણ સામેલ હતું. પ્રક્રિયાનું સરળીકરણ એ જ સૌથી મોટી માંગ હોય છે કારણ કે ઘણા લોકો ફેક બિલિંગ કૌભાંડ આચરતા હોય છે. આ બધી જે પ્રક્રિયાનું સરળીકરણ છે તેનાથી ટેક્સટાઇલ ઉદ્યોગને બેનિફિટ મળશે, બજેટમાં એને લઈને કોઈ જોગવાઈ હોઈ શકે. એટલે ટેક્સટાઇલ માટેની સ્કીમ્સ ગવર્મેન્ટ ઘણા વખતથી લાવી જ રહેલી હોય છે અને અત્યારે આપણે જાણીએ છીએ કે થોડું માર્કેટ ટેક્સટાઇલનું સ્લો છે, પણ એ હવે આ બજેટની અંદર કેવી રીતનું થશે, પણ જે કંઈ બી કંઈક આવશે પોઝિટિવ જ આવશે કારણ કે આપણે છેવટે તો 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધવાનું છે. એટલે સ્કીમ્સ તો ગવર્મેન્ટની એવી જ આવશે કે જે બિઝનેસને બૂસ્ટ કરશે અને આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ